મહેસાણા જિલ્લાના રામોસણા ગામના 52 વર્ષીય ઈલાબેન સુથાર આજે પોતાના ગામમાં આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. તમારો પરિચય બેન? મારું નામ સુથાર ઈલાબેન નવીનભાઈ. ઈલાબેન, આપણે વાત કરીએ સખી મંડળી. તમે કેટલા સમયથી સખી મંડળ સાથે જોડાયેલા છો? 16 થી 17 વર્ષથી. અમે 3 વર્ષથી જોડાયેલા છીએ. આ મામલતદાર કચેરીમાં NRLM તરફથી જગ્યા ફાળવવામાં આવી હતી, તેમાંથી અમે 3 વર્ષથી અહીંયા છીએ. આપણે એક્ઝેક્ટ મહેસાણામાં કઈ જગ્યાએ છો અને આનાથી તમને શું ફાયદો શું થાય છે? અમે એક્ઝેક્ટ મહેસાણામાં મામલતદાર કચેરી છે ને, તેમાં મારું મામલતદાર સેન્ટર છે, ત્યાં છીએ. વર્ષ દરમિયાન તમે કઈ કઈ વસ્તુનું વેચાણ અહીંયાથી કરો છો? અમને ઉનાળામાં શેરડીનું નેચરલ જ્યુસનું મશીન છે અમારી જોડે, એ ચલાવીએ છીએ. અને અત્યારે ચા, પાણી, ઠંડા પીણા અને ચા અને પડીકા ને એવું વેચીએ છીએ. અને અમે એક્સ્ટ્રા રસોડાનો ઓર્ડર લઈએ છીએ, નાસ્તાનો ઓર્ડર લઈએ છીએ. અમને એવા ઓર્ડરો બારોબાર મળ્યા જાય છે. આપણે વાત કરીએ કે મહિલાઓની, અહીંયા કેટલા મહિલાઓ કામ કરે છે અને એનાથી મહિલાઓને કઈ રીતના ફેરફાર આવ્યો તમારા જીવનમાં? અહીંયા અમે 3 થી 4 બહેનો કામ કરીએ છીએ અને અમને વાર્ષિક નફો 10 થી 12,000 10% જેવો નફો મળી રહે. આ ઉપરાંત વાત કરીએ સિઝનલ જે અલગ અલગ વસ્તુનું વેચાણ થતું હોય, તો તમને દિવસનો કેટલો વકરો થતો હશે? અત્યારે તો અમને ચા અને ઠંડા પીણા, અત્યારે પબ્લિક ઓછી આવતી અને ગરમીના કારણે બીજું કઈ રાખતા નથી. અમે જમવાનું રાખીએ, કોક ભાખરી શાકનો ઓર્ડર હોય તો બનાવી આપીએ છીએ. તો અત્યારે અમારે રોજનું 700-800 નું કાઉન્ટર રહે છે અને ઉનાળામાં શેરડીના વધારે સરસ એવો સારો એવો નફો રહે છે. ઓકે, આપણે વાત કરીએ મહિલાઓના સંદર્ભમાં આવેલા પરિબળો વિશે, તો મહિલાઓને કઈ રીતના ફેરફાર આવ્યો? મહિલાઓને તો બીજે ક્યાંય કામ શોધવા ના જવું પડે. અમારે એના જિલ્લા કામ વિકાસ એજન્સી તરફથી અમને જે જગ્યા ફાળવવા મળી છે, તો અમારે કોઈ જગ્યાએ કામ શોધવા ના જવું પડે. અમારે અહીંયા જાતે જ કામ અમને મળી રહે. બીજા કામ કરતા આ કામમાં સરળતા કઈ રીતે રહે છે? આ કામમાં સરળતા એ છે કે એકદમ ઈઝી કામ મળી જાય તમારે. બીજું તો અમારે કામ શોધવા જવું પડે. અહીંયા અમારે સામેથી જ કામ આવે. આના વિશે તમે શું કહેશો? આજે સમગ્ર તમે આટલા વર્ષથી જોડાયેલા છો, તમે શું કહેશો? મારો તો બહુ સરસ સારો અનુભવ છે, કારણ કે હું આના સખી મંડળમાં જોડાયા પછી હું પોતે એક મારા ઘર માટે તો બહુ ઉપકારી છે, કારણ કે મારે પોતાનું ઘર કર્યું આમાંથી તો, અને મારા છોકરા બોકરા બધાને સહાય કર્યા. હવે મારે કોઈને આગળ હાથ લાંબો નહીં કરવો, તો હું જાતે સ્વનિર્ભર બની શકું છું અને સ્વાભિમાનથી જીવી શકીએ છીએ સમાજમાં.